નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે શિવલિંગના પથ્થરનું રહસ્ય. તો તમને એમ લાગશે કે પથ્થર એટલે પથ્થર જ હોય, પણ કહેવાના છે કે આજે જે શિવલિંગ બને છે એ પથ્થર અને પ્રાચીન કાળમાં જે શિલ્પીઓ હતા એ ખાલી શિલ્પીઓ નહોતા, એમને અંદરની યાત્રા કરેલી હતી. એમને જે શિલ્પીઓ હતા એમને ઋષિ મુનિઓ જેટલું જ્ઞાન હતું. અને તમે જુઓ, આ આપણું સમસ્ત બ્રહ્માંડ એ એક તરંગથી, એક કંપનથી, એક ધ્વનિથી બન્યું છે. તો આપણે કહે છે કે અણુ અણુમાં પરમાત્મા છે, અણુ અણુમાં ધ્વનિ છે, અણુ અણુમાં અગ્નિ છે. તો જે શિલ્પીઓ હતા પહેલેની પ્રાચીન કાળના, એમનું જ્ઞાન ઋષિ મુનિઓ જેટલું હતું અને એ પથ્થરને જાણી શકતા હતા કે પથ્થરની 3 પ્રકૃતિ આવે છે, એક સ્ત્રીલિંગ અને એક પુલ્લિંગ અને બીજું નાન્યતર જાતિ. 3 જાતના પથ્થર આવે છે. તો કહેવાય છે કે આજે આપણે જે દેવી દેવતાના જે મંદિર બનાવીએ છીએ એ પથ્થર કોઈ પણ પ્રકારનો પથ્થર હોઈ શકે છે. કેમ કે આજે તો આવા જે શિલ્પીઓ છે એમને મૂર્તિ બનાવવાનું જ્ઞાન હોય છે, મૂર્તિનો આકાર આપી શકે છે, પરંતુ એમની અંદરની યાત્રા, અંદરનું જ્ઞાન હોતું નથી, એમની કુંડલીની જાગૃતિ હોતી નથી. એમને જેમ ઋષિ મુનિઓએ તપસ્યા કરી એમ એ લોકો અનહદનાદ સુધી પહોંચેલા હોતા નથી. તો આજે આપણે જોઈએ તો ગમે તે પથ્થર આપણે જોઈએ, ગમે જ્યાં કલાકારો, જે શિલ્પીઓ મૂર્તિ બનાવે, તમે ત્યાં જઈને જુઓ તો એમની પાસે ઘણા કલરના પથ્થર પડ્યા હશે. તમે જેવા કલરની મૂર્તિ માગો, જેવા કલરનો પથ્થર માગો, એવી મૂર્તિ તમને બનાવી આપે છે. તો મૂર્તિઓ બધી પથ્થરમાંથી જ બને છે, પણ કહેવાય છે કે શિવલિંગ એ પણ પથ્થરમાંથી જ બનેલું છે. અને એ પથ્થરનું રહસ્ય ભાગ્યે જ કોઈ આજના તો કોઈ શિલ્પીકારો જાણી શકતા નથી જ. કે શિવલિંગના પથ્થરને જાણવા માટે તમારે અંદરની યાત્રા કરવી પડે. શિવલિંગના પથ્થરને, કોઈ પણ પથ્થરને જાણવા માટે તમારે સ્વ અનુભવ કરવો પડે. બહારની તમે ડિઝાઇન બનાવો એ બરાબર છે, તમારા મગજનો ખેલ છે, પણ પથ્થરને જાણવો એ તમારા અંદરની યાત્રાનો ખેલ છે, તમારા હૃદયનો ખેલ છે, તમારી કુંડલીની જાગૃતિનો ખેલ છે. કે દરેક જગ્યાએ નાદ છે, દરેક જગ્યાએ ધૂન છે, દરેક જગ્યાએ શબ્દ છે, અને દરેક જગ્યાએ અગ્નિ પ્રગટ છે. તો આજે વિજ્ઞાન પણ નક્કી કરશે કે અગ્નિમાંથી શબ્દ પ્રગટ થઈ જશે, અને સંતો પણ કહે છે કે ભાઈ શબ્દમાંથી અગ્નિ પ્રગટ થઈ જશે. તો આ પથ્થર કંઈ, જે શિવલિંગને જે પથ્થર બનાવ્યા એ પથ્થર કંઈ જેવા તેવા પથ્થર નહોતા. એ સ્વયં એના અંદર એક પરમાણુ, એના અંદર સતત જાગૃત, સતત ગુંજન કરતો, સતત પરમાણુ અંદર ફરી રહ્યો હતો, એવા જાગૃત પથ્થર હતા. અને એના અંદર એક ધ્વનિ હતી, એના અંદર એક કંપન હતું. તો હવે આવા પથ્થરો કોણ શોધી શકે? તો કહેવાય છે કે આવા અદ્ભુત પથ્થર અત્યારના જે શિલ્પીઓ હતા એ પહાડોમાં ફરતા હતા, નદીઓમાં એ લોકો પથ્થરોની તપાસ કરતા હતા, અને એ નદીઓમાં અને પહાડોમાં પોતાની પાસે એક એવી હથોડી રાખતા હતા. અને એ જ શિલ્પીઓ જાણી શકતા હતા કે પથ્થરમાં પણ 3 જાત છે. તો હવે વિચાર કરો, જે એ પથ્થરને જુએ ને એટલે એમની દૃષ્ટિથી એમને ખબર પડે કે આ પથ્થર કેવો છે. એમની દૃષ્ટિમાં જે પથ્થર આવે ને એમની દ્રષ્ટિ, ને પથ્થરની દૃષ્ટિમાં એમની દૃષ્ટિ પથ્થર ઉપર પડે.
અને એમને દ્રષ્ટિથી જ એ ખબર પડી જતી કે આ પથ્થર શિવલિંગના ઉપયોગી જ છે. તો કહેવાશે કે હવે એના માટે એ લોકો શું એક હથોડી મારતા, એમાં સ્ત્રીલિંગ અને પુલ્લિંગ પથ્થર હતા અને નપુસક, એટલે આપણે નાન્યતર જાતિ કહીએ છીએ જેને નપુસક પથ્થર કહેવાય. તો આજે પણ 3 જાતના પથ્થર છે. અને આજે લગભગ આપણે જોઈએ કે સ્ત્રીલિંગ પથ્થર અને પુલ્લિંગ પથ્થર આપણને મળતો જ નથી. આજે જે આપણે મંદિર બનાવીએ છીએ એ નપુસક પથ્થરથી લગભગ બધા બનતા હોય છે. જે મૂર્તિઓ બનાવીએ છીએ એ મૂર્તિઓ પણ લગભગ બધા નપુસક પથ્થરથી જ બનતી હોય છે. કારણ કે આજે એવા જાણવાવાળા શિલ્પી તો રહ્યા જ નથી. અને ત્યારે પછી કહેવાય છે કે એ સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુસક એના ઉપર આ લોકો પથ્થર છે, એના પથ્થર ઉપર એક ટકોર મારે છે. તો એમાંથી કહેવાય છે કે જે સ્ત્રીલિંગ પથ્થર હોય છે, પુલ્લિંગ પથ્થર હોય છે, એ પુલ્લિંગ પથ્થર ઉપર ટકોરમાં તો એના અંદરથી ત્રાંબાના જેવો અવાજ આવે છે. જેમ આપણે ત્રાંબાના પાત્રને ખખડાવીએ અને જેવા પ્રકારનો અવાજ આવે એવો પ્રકાર પુલ્લિંગ પથ્થરમાંથી આવે છે. અને સ્ત્રીલિંગ પથ્થર હોય અને એના ઉપર ટકોર મારે, હથોડી મારે, તો એમાંથી પિત્તળ જેવો અવાજ આવે છે. જેમ આપણે પિત્તળના વાસણને ખખડાવીએ જેવો અવાજ આવે એવો અવાજ એ પથ્થરમાંથી પિત્તળ જેવો હોય એનું ગુંજન થાય છે. અને જે નપુસક પથ્થર છે એ પથ્થરને તમે હથોડી મારો કે હથોડો મારો એમાંથી કોઈ અવાજ આવતો જ નથી. ત્યારે હવે વિચાર કરો કે જ્યારે શિવલિંગ બનતું, જ્યારે શિવજીના મંદિરો બનતા પ્રાચીન સમયમાં, ત્યારે જે પુલ્લિંગ પથ્થર, એટલે કે જે પથ્થરને શિલ્પી હથોડી મારે એને ટેસ્ટ કરવા માટે અને એના અંદરથી ત્રાંબાના પાત્ર જેવો અવાજ આવે તો એ પથ્થરને અલગ રાખી લેતા હતા. અને જે ત્રાંબાના પાત્ર જેવોનો જે અવાજ આવે એને પુલ્લિંગ પથ્થર કહેતા હતા. અને એ પુલ્લિંગ પથ્થરનું શિવલિંગ બનાવતા હતા. પુલ્લિંગ એટલે પુરુષ જ્ઞાતિનો પથ્થર, શિવ પથ્થર પુરુષ જ્ઞાતિ એટલે. અને જે બીજો પથ્થર જે સ્ત્રીલિંગ પથ્થર હતો એને જ્યારે હથોડી મારતા ત્યારે એમાંથી પિત્તળના પાત્ર જેવો અવાજ આવતો હતો. તો તમે જુઓ એનું થાળું બનાવતા હતા, એની યોની બનાવતા હતા. તો આજે આપણે જોયું કે શિવલિંગ અને જ્યાં શિવલિંગ ત્યાં આપણે થાળું જોવા મળે છે, ત્યાં એની યોની જોવા મળે છે. તો જે શિવનો પથ્થર છે, જે શિવલિંગ છે એ પુલ્લિંગ પથ્થર છે અને જે એનું થાળું છે એ સ્ત્રીલિંગ પથ્થર છે. એટલે કે શિવ અને શક્તિ બંને છે. અને જ્યાં પછી પથ્થરોથી ત્યારે મંદિર બનતા હતા. અને જે મંદિર બનાવવાના કામમાં જે પથ્થર લેતા હતા એ બધા નપુસક પથ્થર. તો નપુસક પથ્થરથી આ લોકો ગમે તેનું મંદિર હોય, ગમે તે દેવી દેવતાનું મંદિર હોય, એ દરેક મંદિરના ચણતર કામમાં, મંદિર બનાવવા માટે એ નપુસક મંદિરમાં કામ આવતા હતા. અને તે પથ્થરની તમે જુઓ, એક દિવસ નહીં, આ પથ્થર મળવા બહુ મુશ્કેલ હતા એ ટાઈમે. આજે પણ સ્ત્રીલિંગ, પુલ્લિંગ પથ્થર છે, નપુસક પથ્થર તો ઢગલો છે, પણ સ્ત્રીલિંગ અને પુલ્લિંગ પથ્થર છે. આજે પણ જો આપણે અંદરની યાત્રા કરીને આપણે પથ્થરને જાણી શકીએ, આપણે પૃથ્વી તત્વને જાણી શકીએ, આપણું મૂલાધાર ચક્ર જાગૃત થઈ જાય અને આપણે જાણી શકીએ તો આ પથ્થરને પણ આપણે જાણી શકીએ. પણ આપણે મૂલાધાર ચક્રની જાગૃતિ કરવી પડે અને અનહદનાદને જાણવું પડે, એની ગુંજનને જાણવું પડે, એના તરંગોને જાણવા પડે, એના કંપનને જાણવું પડે, ત્યારે જ આપણે આ પથ્થરને જાણી શકીએ છીએ. તો કહેવાય છે કે હવે આ ત્રણેય પથ્થર ભેગા થતા, પણ ત્રણેય પથ્થરનું કામ જુદું હતું. પુલ્લિંગ પથ્થર શિવલિંગના જ કામમાં આવે અને સ્ત્રીલિંગ પથ્થર એનું થારું એટલે કે યોની બનાવવાના કામમાં આવે. અને નપુસક પથ્થર હોય એ પથ્થરથી મંદિરની દિવાલો બનાવતી હતી. અને ત્યારે પછી કહેવાય છે કે જ્યારે એ શિલ્પીઓ જ્યારે તૈયાર થઈ જાય ત્યારે ત્યારના જે ઋષિ મુનિઓ હતા એ એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરતા હતા.
હવે આજે તો તમે જુઓ પ્રાણ પ્રતિષ્ઠા કરી કે આજે તો ભલે ગમે એવા બ્રાહ્મણ છે એ ત્યાં સુધી પહોંચે જ નથી. પ્રાણ પ્રતિષ્ઠાનો નિયમ શું છે કે 10 દિશાથી એક ઉર્જા વહી રહી છે. તો હવે તમે વિચાર કરો કે એ ટાઈમે જે શિવલિંગ હતું એના અંદર એક અવાજ હતો, ત્રાંબાનો અવાજ હતો. જે થારું હતું એના અંદર પિત્તળનો અવાજ હતો. તો એની અંદર કંપન તો હતું જ, એની અંદર અગ્નિ તો હતી જ, એની અંદર અવાજ તો હતો જ. અને ત્યારે ઋષિમુનિઓ ત્યારે જેની પ્રાણ પ્રતિષ્ઠા કરતા હતા. અને એ ટાઈમે કહેવાય છે કે ઋષિમુનિઓ જે આપણા પ્રકૃતિ છે, પ્રકૃતિની અંદર 10 દિશાથી જે મહા ઉર્જા વહી રહી છે, હવે એ 10 દિશાની મહા ઉર્જાને જે આ ઋષિમુનિઓ છે એ જ્યાં શિવજીનું મંદિર બનાવ્યું. તમે જો શિવજીનું મંદિર બહુ મોટું નહીં હોય, અંદરથી સાંકડું હશે અને એનો ગર્ભગૃહ પણ સાવ સાંકડો હશે. કારણ કે જેટલી સાંકડી જગ્યા એટલી ઉર્જા અંદર વધારે રહે. અને ત્યારે પછી કહેવાય છે કે આ ઋષિમુનિઓ મંત્રોચ્ચાર સાથે જે 10 દિશાથી જે ઉર્જા જે કંપન કરી રહી હતી, જે તરંગો હતા, એ ઉર્જાને પકડતા હતા. અને ત્યારે પછી એ ઉર્જા વગર જે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કહીએ એ અધૂરી રહેશે. અને એમાં ઉર્જા દાખલ કરતા હતા અને તેમાંથી આંતરિક ઉર્જા ભરી દેતા હતા. અને ગર્ભગૃહમાં તમે જુઓ, જ્યારે ઋષિમુનિઓ પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે ગર્ભગૃહમાં અનંત બ્રહ્માંડની ઉર્જા એ લોકો ભરતા હતા. અને ત્યારે જ પછી તમે એ મંદિરમાં જાઓ, ત્યાં જઈને તમે સાધના કરો, ત્યાં જઈને તમે પદ્માસન લગાવો શિવ મંદિરમાં જઈને, ત્યારે જ તમારી સાધના ત્યાં ફરતી હતી. અને ત્યારે કે અનંત બ્રહ્માંડની ઉર્જા એમાં ભરવામાં આવે છે. પરંતુ અત્યારે તો આવા શિલ્પીઓ નથી, કે આવા બ્રાહ્મણો નથી, કે આવા વેદાંતોએ કોઈ નથી, કે આવા શાસ્ત્રોધારી કોઈ નથી કે જે બ્રહ્માંડની ઉર્જાને પકડીને આપણી પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે, આપણા દેવને કે આપણા શિવને સક્રિય કરી શકે, એની ઉર્જામાં વધારો કરી શકે, એમાં તેજમાં તેજ પૂરી શકે. એવા તો અત્યારે કોઈ છે જ નહીં. પરંતુ કહેવાય છે કે એ પથ્થરમાં જ્યારે ઉર્જા ભરતા હતા, એ પહેલાં જ્યારે પથ્થરની અંદર તમે જુઓ શુદ્ધ ચંદન, શિવનો જ્યારે શિવલિંગ બનાવો ત્યારે શુદ્ધ ચંદન અને ગાયનું દૂધ, આ બંનેથી પથ્થરને લપેટી દેતા હતા. કે જેના કારણે કોઈ પથ્થરમાં કોઈ છિદ્ર રહી ગયું હોય તો એ ચંદન અને દૂધથી એ છિદ્ર પૂરેપૂરું ઢંકાઈ જતું હતું અને એની ઉર્જા અંદર રહેતી હતી. બીજા નંબરે પ્રાણ પ્રતિષ્ઠા એ પરમ ચેતન અવસ્થા છે, સર્વવ્યાપી અવસ્થા છે. જેમ કે આપણે જોઈએ કે સૂર્યનો પ્રકાશ તમને ગરમી આપી શકે છે, પણ તમને ધજાડી શકતો નથી. એમ તમે જ્યારે શિવ મંદિરમાં જાઓ, પણ શિવ મંદિર કયું, શિવલિંગ કયું કે જે પુલ્લિંગ પથ્થરમાંથી બનાવેલું હોય અને જેનું થાળું સ્ત્રીલિંગ પથ્થરમાંથી બનાવેલું હોય, આ શિવ મંદિર. એના સાનિધ્યમાં આજે તમે જાઓ તો તમને જેમ સૂર્યપ્રકાશ આપે છે એમ એ શિવલિંગમાં તો પ્રકાશ, શિવલિંગની ઉર્જા તમને મળે છે. પણ આપણે જોઈએ કે સૂર્યનો પ્રકાશ આપણા પર પડે છે, પણ સૂર્ય તમે જુઓ શરીરને ગરમી આપે છે પણ શરીરને બાળી શકતો નથી. પણ એ જ સૂર્યના પ્રકાશને તમે કાચ આવે જેને આપણે બિલોડી કાચ કહીએ છીએ, એને તમે મૂકો અને નીચે તમે રૂ મૂકો કે નીચે તમે કાગળ મૂકો, તો એ સૂર્યનો પ્રકાશ છે જે ફેલાય છે એ એકત્રીકરણ થાય છે એનું. અને એકત્રીકરણ થતાં સૂર્યની ગરમી, જે પ્રકાશની અંદર ગરમી હોય છે એ એકત્ર થાય છે અને એના નીચે મૂકેલા કાગળને કે એના નીચે મૂકેલા રૂને બાળી નાખે છે. તો એવી જ રીતે આપણે જ્યારે શિવની ઉર્જા, જે શિવલિંગની ઉર્જા એ ચારે તરફ ફેલાયેલી છે
પરંતુ કહેવાશે કે એ ઉર્જાનું તમે શિવ મંદિરમાં જો તમારા શરીર તમારા મનને રાહત મળશે, તમારા મનને આનંદ આવે છે, તમારા હૃદયને શાંતિ મળે છે, તમારું મન હલકું થઈ જાય છે, એ એની ઉર્જાના કારણે. પણ આપણી કુંડલીની જાગૃતિ થતી નથી, આપણે એને જાણી શકતા નથી. એનું કારણ એ છે કે એની ઉર્જા તો જેમ સૂર્યપ્રકાશ જેવી છે, સૂર્યની ઉર્જા ફેલાયેલી છે, એમ શિવલિંગની ઉર્જા ચારે બાજુ ફેલાયેલી છે. પણ જો આપણે એક જ ધ્યાન થઈ જઈએ, ત્યાં સમાધિષ્ઠ થઈ જઈએ અને ત્યાં ધ્યાન, ધારણા અને સમાધિ આ ત્રણનો આપણે ત્યાં પ્રયોગ કરીએ, ત્યારે પછી એક કાચ બની જાય છે. આપણી જે ધ્યાન છે એ કાચ જેવું બની જાય છે, જે આપણે બિલોડી કાચ કહીએ એવો એનું ધ્યાન બની જાય છે, આપણું કેન્દ્ર થઈ જાય છે. અને એ શિવની ઉર્જા પછી જેમ સૂર્યની ઉર્જા, સૂર્યનો પ્રકાશ એકત્રિત થઈને જેમ રૂને બાળી નાખે છે, કાગળને બાળી નાખે છે, એમ એ જ શિવની ઉર્જા, એ શિવ શક્તિ, એ શિવની મહાશક્તિ, શિવની મહાઉર્જા, શિવનું મહાતેજ એ કેન્દ્રિત થાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે જેમ સૂર્યના પ્રકાશથી કાગળ કે રૂ બળી જાય છે, એમ શિવના પ્રકાશથી આપણા અંદર રહેલી તમામ પ્રકારની વાસનાઓ બળીને ભસ્મ થઈ જાય છે. તો વિચાર કરો, હવે આપણે મંદિરે આપણે માથું નમાવીએ છીએ, પણ ખરેખર અત્યારના મંદિર અને જે પૌરાણિક મંદિરો છે, જે પ્રાચીન મંદિરો છે, એમાં ઘણો ફરક હશે. આજે તમે કોઈ પણ પ્રાચીન મંદિરમાં જાઓ તો તમને ત્યાં ઉર્જા જોવા મળશે. અને બીજા નંબરે હવે મોટી તકલીફ ક્યાં થઈ છે કે પહેલાં તો ગર્ભગૃહમાં એ જ માણસ દાખલ થઈ શકે કે જેનું આચરણ પવિત્ર હોય, એવો જ માણસ ગર્ભગૃહમાં દાખલ થઈ શકે, એ જ માણસ દેવી દેવતા કે શિવલિંગ હોય એની પૂજા કરી શકે. પરંતુ તમે તો આજે તો જુઓ, આજે તો દરેક પ્રકારના માણસો ગર્ભગૃહમાં દાખલ થઈ ગયા છે. અને બીજા નંબરે આજે એ ગર્ભગૃહમાં જે પ્રાચીન મંદિરોમાં ઉર્જા ભરેલી હતી એવા પથ્થર પણ નથી કે જે જાગૃત પથ્થર કહેવાય, જે પથ્થરની અંદર ધ્વનિ હોય, જે પથ્થરની અંદર ગરમી હોય, જે પથ્થરના અંદર ગરમી હોય, પોતાની ઉર્જા હોય. અને તમે જો પાણી ચડાવવાનું કારણ શું છે? પાણી ચડાવવાનું કારણ એ જ છે કે એ જે શિવલિંગ જે આપણે પથ્થર હોય છે એની ઉર્જા ફેલાય છે. પણ તમે જુઓ, હવે તમે સૂર્યની છે, હવે સૂર્યના ગરમીથી તમે બચવાનો કોશિશ કરો તો સૂર્યના ગરમીથી તમે બચી ગઈ શકો. સૂર્યનો પ્રકાશ તમારા ઉપર પડે છે, તમે એનાથી બચવાની કોશિશ કરો તો તમારા શરીર પર પાણી સોંપવું પડશે, કે તમારે ભીના કપડાં કરવા પડે છે, કે તમારા ઉપર તમે પાણી સાટશો વારંવાર. તમે જો આપણે ઉનાળામાં આપણે 3-4 વખત સ્નાન કરીએ છીએ, એનું કારણ શું કે સૂર્યની ગરમીથી બચવા માટે. તો એ ઉર્જા, જે શિવલિંગની ઉર્જા છે એ અનંત ઉર્જામાં ભળી જાય અને એ ઉર્જા વેડફાઈ ના જાય એના માટે આપણે એ ઉર્જાને શાંત કરવા માટે આપણે પાણીનું, જેને આપણે જળાભિષેક કહીએ છીએ, એ જળાભિષેક ત્યાં કરવામાં આવે છે. અને કહેવાય છે કે હવે એ જ તમે જુઓ, પાણી અને દૂધ શિવલિંગ ઉપર ચડાવવાનું મુખ્ય રહસ્ય શું છે કે શિવલિંગની ઉર્જા અને ધરતીની ઉર્જા બંને એક થાય છે. અને જે શિવલિંગ ઉપર પાણી અને દૂધ ચડે છે ને એ દૂધ જે પાણી અને દૂધ ધરતીમાં ઉતરે છે, એ દૂધમાં કહેવાય છે કે ધરતીકંપ થવાનો કોઈ ભય રહેતો નથી, એની ઉર્જા સંતુલન થઈ જાય છે. તો આ તો શિવલિંગના પથ્થરનું મહારહસ્ય. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.